કૈલાસવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ એટલે સયાજી બાગ. સયાજી બાગ એટલે કમાટી બાગ. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો બાગ. વૃદ્ધો, મહિલાઓ, બાળકો માટે આનંદ પ્રમોદનું એક સ્થળ, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી શાળાઓના બાળકો પણ પ્રવાસે આવે છે. સંકલ્પ ભૂમિ ખાતે આખા દેશના લોકો બાબા સાહેબ આંબેડકરના દર્શને આવે છે. એવા સમયે અહીંયા અસામાજિક તત્વો છે, ફરે છે, એક્ટિવિટી થાય છે. એના નામે રજીસ્ટ્રેશન કરી વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કર્યો છે. એની સામે આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો છે કે કમાટી બાગ અમારો છે, અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી. અમે વર્ષોથી એટલે લગભગ 30-40 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે, સાંજે ચાલવા આવે છે, પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી. પરંતુ જો કોર્પોરેશન વાળાને અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે, એમના સીસીટીવી સર્વેલન્સ છે. કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સના નાણાં તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કહેતા હોય કે અહીંયા અસામાજિક તત્વો છે તો તમે જવાબદાર છો અને એ જવાબદાર અધિકારીઓને આપે સસ્પેન્ડ કરવા જોઈએ. અમે સ્વતંત્ર રીતે ફરવા માંગીએ છીએ. આ બગીચો અમારો છે. બાળકો, વૃદ્ધો, બાળાઓ જયારે 25,000 બાળાઓ જયારે ગૌરી વ્રત હોય ત્યારે આખી રાત આપણે ખુલ્લો રાખીએ છીએ. આવા બગીચામાં તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો? આવા બગીચામાં તમે વ્યાપારીકરણ કરીને પૈસા નાખવા માંગો છો? તમે સમજો છો શું? આ બાગ અમારો છે. સયાજીરાવે જે વિઝનથી, જે દ્રષ્ટિથી આ બગીચો આપ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે મારા ઘર આગળ બહુ મોટો બાગ છે, પરંતુ મારી પ્રજા પાસે બાગ નથી અને હું આટલો મોટો 113 એકરનો બાગ, સમગ્ર દેશમાં આટલો મોટો બાગ ક્યાંય નથી. એ બાગ વડોદરાની પ્રજાને એમને અર્પણ કર્યો હતો, લોકાર્પણ કર્યો હતો. આ ભાવના એમની હતી. અને અત્યારના શાસકો વામણા છે, પોતાનું કામ કરી શકતા નથી. શહેરની અંદર અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો જવાબદારી કોની? શાસકોની. તો તમે ઉડા ઉતર્યા છો, તમને સસ્પેન્ડ કરવા જોઈએ. તમે અમારા પૈસા સિક્યુરિટી અને કરોડો રૂપિયા ખર્ચો છો. આજે શહેરના નાગરિકો દ્વારા વોક ફોર જસ્ટિસ, ન્યાય માટે અમે ચાલીને કોર્પોરેશનને કહ્યું છે કે તાત્કાલિક આ પ્રકારનો જે નિર્ણય લીધો છે એ તગલકી છે, અમારું અપમાન કરનાર છે. કારણ કે અહીંયા કોઈ અસામાજિક તત્વો આવતા નથી. અહીંયા વડોદરા શહેરના નાગરિકોનું તમે અપમાન કર્યું છે. તાત્કાલિક આ પ્રકારનો ફતવો બહાર પાડો, પાછો ખેંચો અને સામાન્ય રીતે જે બગીચો ચાલતો હોય એ રીતે ચાલવા દો.